તો કર્ણાટકમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બેંગલુરુમાં કમોસમી વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી। હિમાચલ પ્રદેશ, કાશ્મીર, બિહાર, ઝારખંડમાં આંધી અને તુફાન સાથે વરસેલા વરસાદના કારણે કુલ 16 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે। બેંગલુરુમાં એક રાતમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, જેને લઈને રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ઘણા વિસ્તારોમાં ગાડીઓ ડૂબી ગઈ હોવાની પણ ઘટના બની, તો પાણી ભરાયેલા વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા। બેંગલુરુના મહાદેવપુરા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા 35 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે। હવામાન વિભાગે આજે પણ બેંગલુરુમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। આ દરમિયાન 50 થી 60 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આ વીકેન્ડ સુધી વરસાદી માહોલ ચાલુ રહેશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો કર્ણાટકમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બેંગલુરુમાં કમોસમી વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી। હિમાચલ પ્રદેશ, કાશ્મીર, બિહાર, ઝારખંડમાં આંધી અને તુફાન સાથે વરસેલા વરસાદના કારણે કુલ 16 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે।